હાલો મિત્રો, મારું નામ છે ગૌતમ સોલંકી. આપણે એક વાત કરવી છે હીરા ઘાસુ માટેની. કારણ કે મેં તો મારી જિંદગીમાં હીરા ઘસી લીધા. નાની ઉંમરમાં હીરા ઘસેલા છે. મારી 15 વર્ષની આજુબાજુ ઉંમર હતી, 15ની નીચે હતી. 13થી 14 વર્ષની ઉંમર હતી અને હીરામાં બેઠો ને કોઈના 20 વર્ષ હીરા કહે. 20 વર્ષ હીરામાં કાઢવા બહુ કઠિન છે ને અટાણે સમજણ આવી કે આપણે હીરામાં જિંદગી ટૂંકાવી દીધી. એટલે મારું કહેવાનું છે કે આપણે મોજ શોખ હરવા ફરવાના દિવસો હતા એ હીરામાં વિયા ગયા. એટલે મારું તમને એટલી વિનંતી છે કે આ ધંધામાં છે ને પેલે પ્રથમ કે હું એમ નથી કહેતો આ ધંધો ખરાબ છે. આ ધંધામાં તમારે ખાવા પીવાનું મોજ તમે કરી શકો, પણ આગળનું કાંઈ તમે બીજું કરી ન શકો. કે મકાન બનાવવા છે, દીકરા દીકરીના લગ્ન કરવા છે. એટલે તમે આ ધંધો કરતા હોય હીરા ઘસુનો, તો સાઈડમાં ધંધો બીજો કરો. હીરામાંય જાઓ, હું એમ નથી કહેતો હીરામાં ન જતા, હીરામાંય જાજો, પણ સાઈડમાં તમે ધંધો કરશો તો તમારા ધાર્યા કામ થશે. ને હીરા એક ધારા તમે ઘસશો તો તમારે આમાં પૈસો તમે કોઈ દી ભાળશો નહીં. અને સારા મકાન કરવા છે, સારું કામ પાડવું છે તો આ ધંધામાં નહીં થઈ શકે. કારણ કે ધંધો એ પ્રકારનો છે. મેં તો બહુ હીરા ઘસ્યા, કારણ કે મારે એક નળિયું નથી બેઠ્યું. અને આ 2025માં મને ખબર પડી, 20 વર્ષ એમાં ને એમાં હીરામાં મથ્યા કર્યો. 2025માં ખબર પડી કે હીરાનો ધંધો ન કરાય. એટલે મારું કહેવાનું એમ છે કે મારે થોડા સમયમાં હીરા મેકી દેવા છે. ને તમે પણ કારીગરો ભાઈઓ, આપણે હીરા ઘસુ બધા કારીગરો ભાઈઓ કહેવાય. એટલે તમે પણ છે ને નવો કાંક ધંધો કરજો. સાઈડમાં હીરામાં પણ જાજો. હું એમ નથી કહેતો ન જાતા, સાઈડમાં હીરામાં જાજો. એટલે તમારે 2 પૈસા બીજો ધંધો કરશો તો તમે પૈસો ભાળશો. અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ